لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين. ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال رسول الله صلى الله عليه وآله وسلم: بسم الله الرحمن الرحيم. حسين مني وأنا من الحسين. इमाम हुसैन अलैहिस्सलामની વિલાદતની શબ કે જેમાં ઝાકિરીન માટે એક મુશ્કેલનો સબબ બની જાય છે કે ઇમામ હુસૈન अलैहिस्सलामની ફઝીલતોમાંથી કઈ ફઝીલતને બયાન કરવી. કારણ કે ઇમામ હુસૈન अलैहिस्सलामની જિંદગીમાં એમની ફઝીલતો, એમના વખાણ, એમની તારીફ અને મધ બહુ વધારે zikr કરવામાં આવી છે. ઇમામ હુસૈન अलैहिस्सलाम હજી આ દુનિયામાં આવ્યા નથી કે કાયનાતમાં ખુદાવંદ આલમ ઇમામ હુસૈન अलैहिस्सलामની ફઝીલતો બયાન કરે છે. કોઈ વખત હઝરત આદમ अलैहिस्सलामને કહે છે કે ઇમામ હુસૈન अलैहिस्सलाम ઉપર દરૂદ મોકલો, તો કોઈ વખત નૂહને કહે છે કે ઇમામ હુસૈનના કાતિલો ઉપર લાનત મોકલો, તો કોઈ વખત ઇબ્રાહીમને કહે છે કે ઇમામ હુસૈનને યાદ કરો કે જેથી તમને ઇસ્માઇલની કુરબાનીનો અજર મળે, સવાબ મળે. તો કોઈ વખત ખુદાવંદી આલમ હઝરત મૂસા અને ઈસા अलैहिस्सलामને કહે છે કે હુસૈન ઉપર દરૂદ વ સલામ મોકલો કે જેથી તમારા કાર્યો, તમારી જિંદગીની મુશ્કેલાતો આસાન થઈ શકે. એટલે કે દરેક જમાનામાં ખુદાવંદી આલમ કોશિશ ઈ કરે છે કે ઇમામ હુસૈન अलैहिस्सलामની ઓળખાણ દુનિયા સામે કરાવે, જ્યારે કે હજી ઇમામ હુસૈન अलैहिस्सलामનો જન્મ પણ નથી થયો. અને જ્યારે ઇમામ હુસૈન अलैहिस्सलाम જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહાના શિકમે મુબારકમાં હતા, ત્યારે એમનો અસર જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહાની પેશાની ઉપર જાહિર થતો હતો. ઇમામ હુસૈન अलैहिस्सलामનું નૂર જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાની પેશાની ઉપર ચમકી રહ્યો હતો. ત્યારે અમુક औरतो આવીને સવાલ કરે છે, યા રસૂલલ્લાહ, હમણાં 1 વર્ષ પહેલા ઇમામ હસન મુશ્તબા अलैहिस्सलामની વિલાદત થઈ અને આ હિજરી સન 4 માં ઇમામ હુસૈન अलैहिस्सलाम હજી જનાબે સૈયદાના પેટમાં છે, પણ બંને વિલાદત વખતે એક ફર્ક મહેસૂસ થાય છે. શું ફર્ક મહેસૂસ થાય છે? તો કે જ્યારે ઇમામ હસન મુશ્તબા अलैहिस्सलाम માના પેટમાં હતા ત્યારે એમનું નૂર જનાબે સૈયદાના ચહેરા ઉપર જાહિર નહોતું થતું, અને આ વખતે એ નૂર અમે જોઈ રહ્યા છીએ કે ચહેરો વધારે નૂરાની દેખાય છે. અમને ખબર છે કે એ નૂરનો મતલબ શિકમમાં
બતને ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહામાં જે ઔલાદ છે, દીકરો છે, એનો આ નૂર છે. પણ આ બેમાં ફર્ક શા માટે? રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જવાબ આપે છે. જો કે આપણી નજરમાં જેવો ઇમામ હસન મુશ્તબા અલૈહિસ્સલામનો દરજ્જો છે એવો જ ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો દરજ્જો છે. પણ ફર્ક શું છે કે જ્યારે ઇમામ હસન મુશ્તબા અલૈહિસ્સલામ માના પેટમાં હતા તો નૂર ચમકતું નહીં હતું, પણ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પેટમાં છે તો જનાબે સૈયદાના ચહેરા ઉપર નૂર ચમકી રહ્યું છે. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આ કોયડાનો જવાબ આપે છે અને ફરમાવે છે કે ઈ દીકરા કરતા એની માનો મર્તબો વધારે છે. ઇમામ હસન મુશ્તબા અલૈહિસ્સલામ કરતા માનો મર્તબો વધારે છે. એટલા માટે જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાનું નૂર એટલું બધું ચમકદાર છે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ, ઇમામ હસન મુશ્તબાનું નૂર દેખાઈ નહોતું રહ્યું. પણ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કે જે એમનું નૂર જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહાના ચહેરા ઉપર ચમકી રહ્યું છે, એ ફક્ત ઇમામ હુસૈન અલૈહિસ્સલામનું નૂર નથી, બલકે ઇમામ હુસૈનના બીજા 9 વારિસ કે જે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની નસ્લમાંથી આવવાના છે, એમનું નૂર પણ આ હુસૈનના નૂર સાથે છે. એટલા માટે આ જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહાના ચહેરા ઉપર આ નૂર ચમકી રહ્યું છે. દર હકીકતમાં જોઈએ તો જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહા સાથે એના પેટમાં એક નૂર નહીં બલકે 9 નૂરની પરવરિશ થાય છે. એક દરૂદ પડે મુહમ્મદ વ આલે મુહમ્મદ પર. જેવી વિલાદતનો વખત નજદીક થાય છે, ખુદાવંદી આલમ પોતાના ફરિશ્તાઓને, મલાઈકાઓને ભેગા કરે છે. અહીંયા વિલાદત થઈ, ખુદાવંદી આલમ હુકમ આપે છે કે જાઓ ફરિશ્તાઓ રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને મુબારકબાદી દેવા જાઓ. લાખોની તાદાદમાં ફરિશ્તાઓનો નુઝુલ થાય છે મુબારકબાદી દેવા માટે, કે જે દર વર્ષે આપણે સાંભળતા આવીએ છીએ. ફિત્રુસ આવે છે, ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પાસેથી શફા મેળવે છે, પાંખો મળી જાય છે. દર વખતે આપણે સાંભળતા આવીએ છીએ. હું નથી ચાહતો કે એ જ વસ્તુ આપણે રેપેતે કરીએ. અગર જો રેપેતે કરવામાં આવે તો પણ કઈ વાંધો નથી, કારણ કે બહેતરીન ફઝીલતોમાંથી છે. પણ ઇમામ હુસૈન અલૈહિસ્સલામની વિલાદત થઈ એટલે રસૂલે ખુદા ઇમામ હુસૈનને આગોશમાં લે છે અને પોતાની જબાન ઇમામ હુસૈનના મોઢામાં રાખી દે છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ રસૂલે ખુદાની જબાનને ચૂસે છે. અને ત્યારબાદ જિબ્રાઈલ અમીન ફરમાવે છે કે આ દીકરાનું નામ શબ્બર રાખવામાં આવે, કારણ કે હઝરત મૂસા અલૈહિસ્સલામના ભાઈનું નામ હારૂન હતું. એના 2 દીકરા હતા, શબ્બર અને શબ્બીર. તો તમારી મિસાલ અને અલીની મિસાલ બંને મૂસા અને હારૂન જેવી છે. તો અલીના આ 2 દીકરા છે તો એનું નામ પણ શબ્બર અને શબ્બીર ઉપરથી રાખવામાં આવે, કે જે અરબીમાં ઇમામ હસન અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામ થાય છે. આ વિલાદતનો મોકો પૂરો થાય છે. હવે અગર જો આપણે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની જિંદગીને જોઈએ તો આપણે ઝિયારતે વારિસામાં હમણાં જ આપણે જો કે તૌફીક ખાલી 10 થી 12 જણાને થઈ ઝિયારતે વારિસા પડવાની જણમાં, પરંતુ અગર ઝિયારતે વારિસાના જુમલાને આપણે દોહરાવીએ તો એમાં શું ફરમાવે છે? અસ્સલામુ અલૈકા યા વારિસ આદમ સિફાતિલ્લાહ, અસ્સલામુ અલૈકા યા વારિસ નૂહ નબીલ્લાહ. દરેક નબીનું નામ લઈએ છીએ, જો કે ઝિયારત લાંબી ના થઈ જાય, નહીતર 1,24,000 નબીઓનું નામ લેવામાં આવે તો બધાના વારિસ હુસૈન ઇબ્ન અલી અલૈહિસ્સલામ છે. પરંતુ આજની મહેફિલમાં આપણે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની શબાહત કે જે હદીસોમાં વારિદ થઈ છે એના ઉપર નજર કરીએ તો સૌથી પહેલી શબાહત ઇમામ હુસૈન અલૈહિસ્સલામની જનાબે યહયા સાથે મળતી આવે છે. શું શબાહત છે?
તો કે પહેલી શબાહત ઈ છે, શબાહત એટલે સમજો છો ને કે એમાં બેમાં એક સરખી વાત, કે જનાબે યહયા પણ એની માના શિકમમાં, એની માના પેટમાં 6 મહિના રહ્યા અને 6 મહિનામાં વિલાદત થઈ. અને ઇમામે હુસૈન અલૈહિસ્સલામની વિલાદત પણ 6 મહિનામાં થઈ. જ્યારે કે આજે સાયન્સ કહે છે કે કોઈ પણ બાળક અગર જો 6 મહિનામાં એની વિલાદત થઈ જાય છે તો પછી એનો બચવો નામુમકિન છે. પણ આ જનાબે યહયા અને ઇમામે હુસૈન અલૈહિસ્સલામની જિંદગીમાં જોવા મળે છે કે આ બંને ફરજંદ માના શિકમમાં 6 મહિનાથી વધારે નથી રહ્યા. બંનેમાં બીજી શબાહત જેવો જોવા મળે છે કે જનાબે યહયા અને ઇમામે હુસૈન અલૈહિસ્સલામ બંનેના સરને કલમ કરવામાં આવ્યા, બંનેની સરને કાપી નાખવામાં આવ્યા અને તશ્તમાં મૂકવામાં આવ્યા, એક સાનીમાં મૂકવામાં આવ્યા. જનાબે યહયા અને ઇમામે હુસૈન આ બંનેના કાતિલ શરાબખોર હતા અને બદકાર હતા. અને ખુદાવંદી આલમે જનાબે યહયાના કાતિલ માટે અને ઇમામે હુસૈન અલૈહિસ્સલામના કાતિલો માટે જહન્નમમાં એક સૌથી ખરાબમાં ખરાબ જગ્યા રાખી છે, બદતરીન જગ્યા રાખી છે, કે જેમાં ફક્ત જનાબે યહયા અને ઇમામે હુસૈન આ બંનેના કાતિલોને રાખવામાં આવશે. સાથે મળી આપણે ઇમામે હુસૈન અલૈહિસ્સલામના કાતિલો ઉપર લાનત મોકલીએ કે ખુદાવંદી આલમ એ લોકોના અઝાબમાં વધારો કરે. ખેર, બીજી શબાહત જે મળે છે એક નબીથી, એ જનાબે હૂદ અલૈહિસ્સલામથી મળે છે. જનાબે હૂદ અલૈહિસ્સલામને પણ શહીદ કરવામાં આવ્યા, ઇમામે હુસૈન અલૈહિસ્સલામને પણ શહીદ કરવામાં આવ્યા. જ્યારે જનાબે હૂદ શહીદ થતા હતા, એટલે કે નજદીક હતા, દુશ્મનો એકદમ સામે આવી ગયા, ત્યારે જનાબે હૂદ અલૈહિસ્સલામ જે જુમલો બોલે છે એ જ જુમલો ઇમામે હુસૈન અલૈહિસ્સલામ આશુરના દિવસે દોહરાવે છે. શું જુમલો હતો? ફકીદૂની જમીઅન લા તંઝુરૂન, કે તમે બધા ભેગા થઈને આવો અને મારા સાથે મકર કરો અને મને મોકો પણ ના આપજો કે બોલી શકો. આવો અને ભેગા થઈને મને માર નાખો. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ પણ ઈ જ જુમલો દોહરાવે છે. પણ ફર્ક ઈ છે કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ શહીદ થયા, જનાબે હૂદ અલૈહિસ્સલામ પણ શહીદ થયા. ફર્ક ઈ છે કે જનાબે હૂદને કત્લ કરી અને મૂકી દેવામાં આવ્યા, પરંતુ ઇમામે હુસૈન અલૈહિસ્સલામને કત્લ કરી અને એમના લાશાને પણ પામાલ કરવામાં આવ્યા. આ જનાબે હૂદ અલૈહિસ્સલામ સાથે શબાહત. ત્રીજી શબાહત આપણને મળે છે જનાબે મૂસા અલૈહિસ્સલામ સાથે, કે ખુદાવંદી આલમે જે નબીઓ સાથે ડિરેક્ટ વાત કરી છે એમાં એક જનાબે મૂસા અલૈહિસ્સલામ છે ને રસૂલે ખુદા, કે મેરાજ ઉપર. તો અહીંયા ખુદાવંદી આલમ જ્યારે જનાબે મૂસા અલૈહિસ્સલામને કોહે તૂર ઉપર બોલાવે છે ત્યારે જનાબે મૂસા સાથે ડિરેક્ટ વાત કરે છે અને ફરમાવે છે ફખલન અલૈક ઇન્નકા બિલ વાદિલ મુકદ્દસ તુવા, અહીં મૂસા તમે તમારા ચપ્પલને કાઢી નાખો, કારણ કે તમે એક મુકદ્દસ વાદીમાં છો. કારણ કે ખુદાવંદી આલમ હઝરત મૂસા અલૈહિસ્સલામ સાથે ડિરેક્ટ વાત કરે છે. એવી જ રીતે આશુરના દિવસે પણ ખુદાવંદી આલમ ઇમામે હુસૈન અલૈહિસ્સલામની સાથે ડિરેક્ટ વાત કરે છે. કઈ આયત? ખુદાવંદી આલમ પુકારે છે, યા અય્યતુહન નફ્સુલ મુતમઇન્ના ઇરજીઈ ઇલા રબ્બિક રાદિયતમ મરદિયા, કઈ નફ્સે મુતમઇન્નાના માલિક, તમે તમારા પરવરદિગારની બારગાહમાં પાછા ફરો, કે તમારો પરવરદિગાર તમારાથી રાજી છે અને તમે તમારા પરવરદિગારથી રાજી છો. આ શબાહત. હઝરત મૂસા અલૈહિસ્સલામનો ઇફ્તિખાર જોઈએ, ફખરની વાત જોઈએ તો કહે છે કે હું કોહે તૂર પર ગયો. ઇમામે હુસૈન અલૈહિસ્સલામનો ઇફ્તિખાર જોઈએ તો કાયનાતમાં એવી શહાદત બીજા કોઈની જોવા નથી મળતી જે ઇમામે હુસૈન અલૈહિસ્સલામે કરબલાના મેદાનમાં પેશ કરી. ચોથી શબાહત આપણે જોઈએ તો જનાબે ઈસા અલૈહિસ્સલામ સાથે જોવા મળે છે કે જનાબે ઈસા પોતાના જમાનામાં ઈમાનના દીકરા હતા, કે જે ઈ જમાનામાં મુકદ્દસ તરીન સૌથી પાકો પાકીઝા બીબી જનાબે મરિયમ હતા.
ઇમામે હુસૈન અલૈહિસ્સલામ પણ ઈમાનના દીકરા છે કે જે કાયનાતમાં મુકદ્દસ તરીન છે અને સૈયદતુન નિસાઇલ આલમીન ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાના દીકરા ઇમામે હુસૈન અલૈહિસ્સલામ છે. જનાબે ઈસા અલૈહિસ્સલાતુ વસ્સલામ પોતાના જમાનામાં બીમારોને શફા આપતા હતા, પરંતુ ઇમામે હુસૈન અલૈહિસ્સલામ ઈ ફખરે ઈસા અલૈહિસ્સલામ છે કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામની કબ્રની માટીમાં ખુદાવંદી આલમે શફા રાખી છે. તો હઝરત ઈસા અલૈહિસ્સલામ પોતાના જમાનામાં શફા આપતા હતા, ઇમામે હુસૈન અલૈહિસ્સલામ પોતાના જમાનામાં પણ શફા આપતા, અને આજે પણ બીમારોને શફા ઇમામે હુસૈન અલૈહિસ્સલામના દરથી મળી રહી છે. એક વાક્યો સામે આવે છે, એક આલિમ બીમાર પડે છે, આંખ થી દેખાતું નથી, એકદમ લાલ થઈ ગઈ છે, 6 દિવસ થઈ ગયા એ બીમારી, સારું નથી થતું, દવા લે છે, ફેર નથી પડતો. એના દોસ્ત લોકો બધા આયાદત માટે આવે છે, ખબર કાઢવા માટે, અને કહે છે કે ભાઈ આપણે કરબલા જવાનો સાથે પ્લાન હતો, હવે તું અહીંયા બીમારીમાં છો, કેમ થશે? એક દોસ્તર બોલે છે મને તારી વલીઝ દઈ દે, હવે તું તો નહીં આવી શકે, બીમાર છો. તો એ બીમાર માણસ આલિમ કહે છે કે હજી મને ઉમ્મીદ છે કે મને સારું થઈ જાય અને હું ઇમામે હુસૈન અલૈહિસ્સલામની ઝિયારત માટે આવી શકું. તો કે અચ્છા ઠીક છે. એ લોકો અહેવાલ પૂછી કરીને ચાલ્યા ગયા, આપસમાં વાતો કરતા હતા કે આપણને નથી લાગતું કે પોતે આવી શકે, કારણ કે બહુ બીમાર છે. હવે બધા દોસ્ત લોકો ચાલ્યા ગયા. આ માણસ કરબલાનો રૂખ કરીને ઇમામને આવાજ દે છે અને કહે છે અસ્સલામુ અલૈકા યા અબા અબ્દુલ્લાહ, એ ઇમામે હુસૈન તમારા ઉપર સલામ થાય. જે લોકો હિન્દુસ્તાનમાં છે ફલાણા માણસને તમે ત્યાં શફા આપી હતી, હું તો નજદીક છું, તો મારી આવાજ તમને જલ્દી પહોંચવી જોઈએ, તો શું મને શફા નહીં આપો? થોડી વાર થઈ, એને નિંદર ચડી અને સપનામાં ઇમામે હુસૈન અલૈહિસ્સલામ દેખાય છે કે ઇમામે હુસૈન એક ટેકરી ઉપર ઊભા છે અને બોલાવે છે કે અહીંયા આવો. તો કહે છે મૌલા હું જોઈ નથી શકતો, આંખ બીમાર છે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ એ ટેકરી ઉપરથી ઉતરે છે, એની પાસે આવે છે અને પોતાના થૂકને નીકાળી, આંગળીમાં થૂક લઈ એની આંખ ઉપર ચોપડે છે. બે આંખ ઉપર ચોપડવું હતું કે એની બીનાઈ સામે દેખાવા લાગી, બધું ચોખ્ખું દેખાવા લાગ્યું, શફા મળી ગઈ, બીમારી ચાલી ગઈ. નિંદરમાંથી ઉઠે છે, જલ્દીથી વલીઝ તૈયાર કરે છે અને ભાગે છે, દોસ્તો સાથે થઈ જાય છે. તો કે ભાઈ તું તો હજી હમણાં બીમાર હતો, આ ઓચિંતા કેમ તું અહીં આવી ગયો? તો કે મેં કીધું હતું ને કે મને ઉમ્મીદ છે કે હું પણ ઇમામે હુસૈન અલૈહિસ્સલામની રોજાની ઝિયારત માટે તમારા સાથે આવીશ. અગર જો નિયત હોય તો હુસૈનના અઝાદારને ઇમામે હુસૈનના રોજાની ઝિયારત કરવાથી કોઈ નથી રોકી શકતો. એક દરૂદ પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. જ્યારે ઇમામે હુસૈન અલૈહિસ્સલામની વિલાદત થઈ ત્યારે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે એક દુઆ કરી હતી. દુઆ બહુ મહત્વની છે કે આવી દુઆ અગર જો આપણને મળી જાય તો કાયનાતમાં આપણું નામ થઈ જાય. એ દુઆ રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ઇમામે હુસૈન માટે કરી હતી. શું દુઆ હતી? જ્યારે આ વિલાદત થઈ, ઇમામે હુસૈનને આગોશમાં લીધા, જબાન ચૂસાવી અને પછી અલ્લાહની બારગાહમાં દુઆ કરે છે, પરવરદિગારા અમારા દીકરા માટે તું કંઈક એવું કર કે લોકોના દિલમાં આની મોહબ્બત જાય ના. હંમેશા લોકોના દિલમાં આ મૌલૂદની, આ દીકરાની, આ હુસૈન અલૈહિસ્સલામની મોહબ્બત બાકી રહી. આ ઇમામે હુસૈન અલૈહિસ્સલામ માટે રસૂલે ખુદાની દુઆ હતી કે જે ખુદે ઇમામે હુસૈનના જમાનામાં ને આજ સુધી અને કયામત સુધી આ વસ્તુ બાકી રહેશે, કે જેના માટે માસૂમીન અલૈહિસ્સલામ ફરમાવે છે કે
ઇમામે હુસૈન અલૈહિસ્સલામ માટે લોકોના દિલમાં એવી હરારત અને આગ છે કે જે કોઈ દિવસ બુઝાતી નથી અને હંમેશા વધારેમાં વધારે એમાં શિદ્દત અને ભડકાટ પેદા થતી રહી છે, રોજ બરોજ જોશ મારતી રહે છે. આજે દોસ્ત હોય કે દુશ્મન હોય, જ્યારે હુસૈનનું નામ આવે છે તો અલૈહિસ્સલામ જરૂર કહે છે, યા તો કહે છે કરમ અલ્લાહ વજહુ. ગમે હોય, દોસ્ત હોય કે દુશ્મન, દરેક ઇસ્લામના માનવા વાળો હોય કે મુસલમાન ના હોય, દરેક ઇન્સાન હુસૈનને યાદ કરે છે તો ઇજ્જતની નજરથી યાદ કરે છે. બીજા ખલીફાની અગર જો વાત કરીએ, ઉમર બિન ખત્તાબ, ભલે જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહા ઉપર જુલ્મ કર્યા, ઇમામે અલી અલૈહિસ્સલામનો હક ગસ્પ કર્યો, પણ હુસૈનની સામે જ્યારે આવે છે તો કહે છે, અય હુસૈન, અમારા માથા ઉપર જે આ બધી વસ્તુ છે, એટલે કે ઇજ્જત અને ઇકરામ જે છે, એ અલ્લાહ અને તમારા સદકામાં અમને નસીબ થઈ છે. કોણ કહે છે? ઉમર બિન ખત્તાબ કહે છે કે અમને જે મળ્યું છે આ હુસૈન તમારા સદકામાં નસીબ થયું છે. એ જ ઉમર બિન ખત્તાબનો દીકરો અબ્દુલ્લાહ બિન ઉમર કહે છે, જ્યારે કે પોતે ખાને કાબાના પડદા પાસે હતો અને દિલથી વાત કરે છે, જ્યારે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ ખાને કાબાની નજદીક આવ્યા તો આ અબ્દુલ્લાહ ઇબ્ન ઉમર જોશી બોલે છે કે આસમાન વાળાઓ માટે દુનિયામાં કોઈ સૌથી પ્યારામાં પ્યારો શખ્સ હોય તો આ હુસૈન ઇબ્ન અલી અલૈહિસ્સલાતુ વસ્સલામ છે. અબુ હુરૈરા કે જે જાત જાતની riwayat ઘડતો, પણ ઇમામે હુસૈન અલૈહિસ્સલામ માટે એનો અમલ બહુ વિચિત્ર હતો, બહુ અજીબો ગરીબ હતો. શું કરતો? ઇમામે હુસૈન અલૈહિસ્સલામ જાતા હોય તો ઇમામના જ્યાં પગ પડે તો ત્યાંની માટીને લઈ અને એનું કઈ કપડું નજીસ થઈ ગયું હોય તો એને માટી ભૂસી નાખતો. ઇમામ પૂછે છે, ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જોવે છે, પૂછે છે, ભાઈ તું શું કરે છે? તો કે મારું આ કપડું નજીસ થઈ ગયું તો હું તમારા પગની જે માટી અને ખાક છે એનાથી હું પાક કરી નાખું છું. આવું કઈ થાય ના. આ અબુ હુરૈરા કરતો હતો. ઇસ્લામમાં આગળ સિસ્સાની આ રીતે પાક કરવાનું નથી કહેતા. ખાકે શફા માટે છે. સજદો કરવો એના ઉપર બહેતર છે. ઇમામે હુસૈન એને ટોકે છે કે ભાઈ આ રીતે પાક ના થાય, આ શું કરે છે તું? આવું ઇસ્લામમાં, કુરાનમાં, હદીસમાં ક્યાંય નથી બયાન કરવામાં આવ્યું કે તું મારા કદમોની માટી લઈ અને નજાસત ઉપર ભૂસી અને તું એને પાક કરે છે. ત્યારે અબુ હુરૈરા કહે છે કે મૌલા, આ મારો મામલો છે, તમે એમાં ના પડો. જે વસ્તુ મને ખબર છે તમારી ફઝીલત બાબતે, અગર જો માણસોને ખબર પડી જાય તો તમને જમીન ઉપર ચાલવા ના દે અને હંમેશા પોતાના ખંભા ઉપર ઉપાડીને તમને ફેરવત. આટલી તમારી ફઝીલત કે જે મને ખબર છે. આ છે અબુ હુરૈરા. નહીતર અહલે બેતનો ચાહવા વાળો નથી, માવિયાનો ખાસ માણસ છે, પરંતુ ઇમામે હુસૈન અલૈહિસ્સલામ માટે કેવી ફઝીલતો બયાન. આ મોહબ્બત છે. માવિયા ઇબ્ન અબી સુફિયાન અને એનો ખાસ સલાહકાર ઉમરે આસ. આપણે ગુજરાતીમાં પણ બોલતા હોઈએ છીએ ઉમરે આસના ફરેબ, કારણ કે બહુ ચાલાક અને શૈતાનત કરવા વાળો માણસ હતો. અને એનો લકબ જે છે એ જમાનામાં પડ્યો હતો અરબનો લોમડી. લોમડીને શું કયો? રેનાર કયો. કારણ કે રેનાર બહુ ચાલાક અને હોશિયાર હોય, કપટ નીતિ કરવામાં બહુ હોશિયાર. આ ઉમરે આસ હતો. હવે માવિયા આ ઉમરે આસ સાથે હોય છે અને ઇમામે હુસૈન અલૈહિસ્સલામની મુલાકાત થઈ જાય છે. હવે ઉમરે આસ ઇમામે હુસૈન અલૈહિસ્સલામને હલકા દેખાડવા માટે એના સાથે વાદ વિવાદ અને બહેસ ચાલુ કરે છે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ એક શખ્સિયત છે કે ફસીહો બલીગ રીતે એને એવો જવાબ આપે છે કે ઉમરે આસ કે જેને કોઈ બોલવામાં પોગી નહોતું શકતું, એ ઇમામે હુસૈન અલૈહિસ્સલામની સામે ખામોશ થઈ જાય છે. ત્યારે
માવિયા ઇબ્ન અબી સુફિયાન ઉમરે આસને કહે છે, હે ઉમરે આસ, આ અલી ઇબ્ન અબી તાલિબનો દીકરો ઇમામ હુસૈન અલૈહિસ્સલામ છે, એની સામે તારી હોશિયારી અને તારું લોજિક બધું બેકાર છે, કારણ કે આ લોકો ફસીહો બલીગ છે. એક બીજી રિવાયતમાં એક માણસ લખે છે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ એ ફસીહો બલીગ અને ઇલ્મના જાણકાર છે, કારણ કે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે એને એવી રીતે ઇલ્મ આપ્યું છે જેવી રીતે એક પક્ષી પોતાના નાના બચ્ચાને ચાંચમાંથી મોઢામાં દાણા ચાવી ચાવીને દે છે, એવી રીતે આ હુસૈનને ઇલ્મ અતા કરવામાં આવેલું છે. એટલું જ નહીં કે ઈ જમાનામાં દુશ્મનો, બલકે આ જમાનામાં પણ કે જેઓ ઇસ્લામને નથી માનતા, આસમાની કિતાબોને નથી માનતા, જેવી રીતે એક औरत છે શ્રીમતી નાયડુ કહે છે, લેખિકા છે, મોટી ફિલોસોફ છે, આવાજ દે છે ઇન્ડિયાની છે કે હું મુસલમાનોને મુબારકબાદી આપું છું. pourquoi? કારણ કે એ લોકો વચ્ચે એવી મહાન શખ્સિયત છે કે જેનું નામ હુસૈન ઇબ્ન અલી અલૈહિસ્સલાતુ વસ્સલામ છે. અને એના પ્રત્યે મોહબ્બત દરેક સમૂહના માણસો, ચાહે મુસલમાન હોય કે હિન્દુ હોય, દરેક પ્રકારના માણસો એ હુસૈન પ્રત્યે મોહબ્બત રાખે છે. રવિન્દ્રનાથ ટાગોરની પણ ઘણી કિતાબો આજે સમાજમાં મોજૂદ છે. એ પણ ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ માટે ફરમાવે છે કે ઇન્સાફ અને સચ્ચાઈને સમાજમાં કાયમ કરવી હોય તો એની માટે સિપાહી અને હથિયારની જરૂર નથી, બલકે કુરબાની થકી પણ સચ્ચાઈ અને ઇન્સાફને કાયમ કરી શકાય છે કે જે ઇમામે હુસૈન ઇબ્ન અલી અલૈહિસ્સલામે કરી બતાવ્યું. એવા ઘણા લેખકો છે કે જે ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ બાબતે પોતાના અકીદાઓ પેશ કરે છે. એ હુસૈન કે જેને આશુરના દિવસે શહીદ કરવા પછી એના કપડા પણ ઉતારી લેવામાં આવ્યા. ત્યારે અમુક મુઆર્રિખ જે બનુ અસદના મુઆર્રિખ હતા કે જે ઇમામે હુસૈન અલૈહિસ્સલામને દફન કરવા માટે આવ્યા, જોવે છે કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામના શરીર ઉપર ઘણા બધા જખ્મ છે. અમુક જખ્મ એવા છે કે જે તાજા છે, કે આશુરના દિવસે તલવાર વાગી છે, તીર વાગ્યા છે, ચાકુ વાગી છે, એવા ઘણા જખ્મો છે. પણ અમુક જખ્મો એવા દેખાય છે ઇમામની પીઠ ઉપર ને ખંભા ઉપર કે જે તાજા નથી, જે બહુ જૂના છે. ચોથા ઇમામને પૂછવામાં આવ્યું, મૌલા, આમાં અમુક જખ્મો તાજા છે, અમુક જખ્મો જૂના થઈ ગયા છે, આ ક્યાં જખ્મો છે? ત્યારે ચોથા ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલાતુ વસ્સલામ બયાન ફરમાવે છે કે મારા બાબા રાતના વખતના ઉઠી અને અનાજની કુણી પોતાના ખંભા અને પોતાના વાસા ઉપર રાખી અને ગરીબોને દેવા જતા, એટલી ખિદમત કરતા કે એમના ખંભા અને એમની પુષ્ટ છે એ જખ્મી થઈ જતી. આ એ બધા દાગ છે કે જે મારા બાબાના શરીર ઉપર હજી સુધી મોજૂદ છે. આ છે એ કરીમ હુસૈન અલૈહિસ્સલામ કે જે કોઈને નારાજ નથી કર્યા. રાહિબ આવ્યો દીકરા લેવા માટે દીકરાઓ આપ્યા, ફિદરુસ આવ્યો શફા લેવા માટે બાલો પર આપ્યા, કોઈ ઇન્સાન આવ્યું ગુનેહગાર કે ખાને કાબા પાસે એના હાથ નામે હરમ સાથે ચોટી ગયા હતા, અઝાબ આવ્યો, ઇમામે હુસૈન એને નોખા કર્યા છે. આ એ હુસૈનની વિલાદત આપણે મનાવવા બેઠા છીએ. આવો સર્વ સાથે મળી અલ્લાહની બારગાહમાં ઇમામે હુસૈન અલૈહિસ્સલામનો વાસ્તો આપીને દુઆ કરીએ. પરવરદિગારા, बेहक़ हुसैन इब्न अली अलैहिस्सलाम हमारा गुनाह ने कबीरा सगीरा ने माफ फरमा, हमारी इबादत ने इताअत ने कबूल फरमा, हमारी मुश्किलातों ने आसान फरमा, हमारा फजाइल ने मसाइब ने कबूल फरमा. खुदा बेहक़ मोहम्मद व आले मोहम्मद जो मोमिन ने मोमिनात बीमार जो खुदा अपनी शफ़ाए कामिल ने आजिल इनायत फरमा. खुदा बेहक़ मोहम्मद व आले मोहम्मद इमाम ज़मान अलैहिस्सलाम ना ज़ुहूर में जल्द जल्द आजिल फरमा. हज़रत आयतुल्लाह सिस्तानी ने
અને દીગર મરાજીઓને સેહત સલામતી સાથે લાંબી ઉંમર ઇનાયત ફરમા. દુશ્મનાને ઇસ્લામ ખુસૂસન વહાબી તકફીરી સાઉદીને નિસ્તો નાબૂદ ફરમા. खुदा बहक मोहम्मद वाल मोहम्मद अमन इमाम ज़मान अलैहिस्सलाम ना अंसारों मा शुमार फरमा. रब्बना तकब्बल मिन्ना इन्नका अंतस समीउल